નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે। આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા બહેનો માટે આજ તારીખ 12/7/2026થી નવી સહાયનું લિસ્ટ જાહેર। તો તમામ વિધવા બહેનો માટે ખુશ ખબર। તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યની વિધવા બહેનો માટેની 4 સહાય। તેમાં પહેલું, ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નિરાધાર વિધવા બહેનો માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના અગાઉ વિધવા સહાય યોજના તરીકે ઓળખાતી હતી, તેનો કાર્યરત। આ યોજનાનો ઉદ્દેશ્ય છે પતિના અવસાન બાદ નિરાધાર બનેલી બહેનો આર્થિક તંગી અનુભવે નહીં અને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્યારબાદ સહાયની રકમ। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દરેક વિધવા બહેનોને દર મહિને સીધા તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં સરકાર દ્વારા ₹1250ની આર્થિક સહાય જમા કરવામાં આવે છે। પાત્રતાના ધોરણોની વાત કરીએ તો અરજદાર બહેન ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ। અરજદારની ઉંમરની વાત કરીએ તો તેમાં 18થી લઈને 64 વર્ષ સુધીની હોવી જોઈએ। અગાઉ પુત્રની ઉંમર અંગે જે નિર્ણય હતા, પરંતુ હવે 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળે છે। અરજદાર મહિલાની પોતાની વાર્ષિક આવક ₹1.50 લાખથી વધુ ન હોવી જોઈએ। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો। પતિના મરણનો દાખલો, આવકનો દાખલો સક્ષમ અધિકારી પાસેથી મેળવે। આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ। ઉંમરનો પુરાવો, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો। પુનઃલગ્ન કરેલ નથી તે અંગેનું તલાટી શ્રીનું પ્રમાણપત્ર। બીજું, વિધવા બહેનો માટે પશુપાલન સહાય યોજના આર્થિક રીતે પછાત અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિધવા બહેનોને સ્વરોજગારી મળી રહે તે માટે આઈ ખેડૂત પોર્ટલ મારફતે પશુપાલન માટેની ખાસ સહાય આપવામાં આવે છે। અને યોજનાનો ઉદ્દેશ્ય જોઈએ તો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી વિધવા બહેનોની આવકમાં વધારો કરવો અને તેમને પશુપાલન પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવી। મળવાપાત્ર લાભોની વાત કરીએ તો વિધવા મહિલાઓને પશુઓ રાખવા માટે શેડ, એટલે કે જે ઢોર બાંધવા માટેનું યોગ્ય જે સ્થળ છે તેના માટે આર્થિક સહાય આપવામાં આવે છે। મરઘા બતકા ઉછેર અથવા તો બકરી ઉછેર માટે પણ એકમ દીઠ અનુદાન મળે છે। કુલ સહાયની રકમની વાત કરીએ તો આશરે ₹33,600થી લઈને ₹50,400 સુધીની હોઈ શકે છે, જે અલગ અલગ ઘટકો પર નિર્ભર કરે છે। ત્યારબાદ પાત્રતાના ધોરણો।
અરજદાર વિધવા બહેનોની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં હોવા જોઈએ અને પશુપાલનમાં રસ ધરાવતા હોવા જોઈએ. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય સરકારના સત્તાવાર આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.